નમસ્કાર મિત્રો, શેરબજાર ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। જો તમે પણ શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, કેમ કે આપણે આજે ત્રણ એવા શેર વિશે વાત કરવાના છે જે શેરની કિંમત 100 રૂપિયાથી પણ ઓછી છે। એટલે કે તમે સસ્તા અને સારા શેર શોધી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે કામનો છે। અને બ્રોકરેજ હાઉસે પણ આ ત્રણ શેરમાં ખરીદીની સલાહ આપે છે। તો આ કયા ત્રણ શેર છે અને કયા બ્રોકરેજ હાઉસે આ શેર માટે રિપોર્ટ બહાર પાડ્યો એ તમામ માહિતી આપણે ડિટેલમાં જોઈશું। સૌથી પહેલા મિત્રો વાત કરીએ, આ સપ્તાહમાં ઘણા સ્ટોકમાં રોકાણની સલાહ આપવામાં આવી છે। બ્રોકરેજ હાઉસ પોતાના કવરેજમાં આવનારા સ્ટોકની પરિણામોના આધાર પર સમીક્ષા કરી રહ્યા છે અને આગળની સલાહ આપી રહ્યા છે। આ ક્રમમાં આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝે 4 સ્ટોકમાં રોકાણની સલાહ આપી છે। આ સ્ટોકમાં 46% સુધીની તેજીની આશા છે। આ ચારે ચાર સ્ટોકમાંથી 3 શેર હાલ 100 રૂપિયાના સ્તરની નીચે કારોબાર કરી રહ્યા છે। સૌથી પહેલા શેર છે ઝોમેટો એટલે કે ઇટરનલનો। બ્રોકરેજ હાઉસે શેર માટે બાય રેટિંગ આપતા 360 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે। વર્તમાન કિંમત 246 રૂપિયા 80 પૈસાના મુકાબલે 46%ની તેજી આ શેર દર્શાવે છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના ક્વિક કોમર્સ બિઝનેસમાં મજબૂત ગ્રોથ અને સારા માર્જિનને અંદાજના પાછળ છોડ્યો છે। સાથે જ મિડ ટર્મમાં કંપનીએ લગભગ 60% CAGR ની ગ્રોથ અને FY26 સુધી મજબૂત એબિટાનું લક્ષ્ય રાખ્યું છે, જેનાથી તેના ગ્રોથ આઉટલુકને સપોર્ટ મળે છે। બીજો શેર છે મિત્રો બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો, જેના ઉપર પણ ખરીદીની સલાહ આપતા 125 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે। શેરની વર્તમાન કિંમત 87 રૂપિયા 2 પૈસા છે, જેનાથી આમાં લગભગ 43%ના રિટર્નનો અંદાજ છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે ચોથા ક્વાર્ટરના કંપનીના પ્રદર્શન સ્થિર રહ્યું છે અને આરઓએ અને આરઓઈ મેનેજમેન્ટના ગાઈડન્સના અનુરૂપ રહ્યા છે। વધતી પ્રતિસ્પર્ધા છતાંય ઓપરેશનલ કાર્યક્ષમતા અને ઓછા ક્રેડિટ કોસ્ટ ભવિષ્યમાં ગ્રોથને લઈને સપોર્ટ કરી શકે છે। પછી મિત્રો શેર છે એસબીએફસી ફાઇનાન્સ, જે 130 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। વર્તમાન કિંમત 92 રૂપિયા 29 પૈસાના મુકાબલે લગભગ 41%ની તેજી દર્શાવે છે અને રિપોર્ટ પ્રમાણે કંપનીએ પોતાના મિડ ટર્મ રણનીતિના અનુરૂપ મજબૂત પ્રદર્શન કર્યું છે, જેમાં આરઓઈમાં સુધારો અને ખર્ચમાં ઘટાડો સામેલ છે। સાથે જ એસેટ ક્વોલિટીને લઈને હાલ કોઈ મોટું દબાણ જોવા મળી રહ્યું નથી, જે તેના માટે એક સકારાત્મક સંકેત છે। પછી મિત્રો શેર છે મધરસન સુમી વાયરિંગનો। આ શેર પણ લગભગ 50 રૂપિયાના ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને 40 રૂપિયા 61 પૈસાના વર્તમાન ભાવની તુલનામાં 23%નો વધારો દર્શાવે છે। કંપનીની આવક વૃદ્ધિ અપેક્ષા કરતા સારી હતી, જોકે કાચા માલના ખર્ચે માર્જિન પર દબાણ કર્યું અને ઈવી અને હાઇબ્રિડ સેગમેન્ટમાં વધતી માંગ અને નવી ક્ષમતા ઉમેરાઓ કંપનીના વિકાસને વેગ આપી શકે છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી 4 એવા શેર વિશે જે રોકાણકારોને આવનારા સમયમાં સારો રિટર્ન આપી શકે છે, જેમાંથી 3 તો 100 રૂપિયાથી પણ નીચેની કિંમતના શેર છે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેવાનું।